ઇકો બંધ કરી દેજો. બોલો હનુમાનજી મહારાજ કી. હું એવું વિચારું છું કે પહેલા વર્ષે આટલું પબ્લિક, હવે આવતા વર્ષે શું પરિસ્થિતિ થશે? હું તો ક્યારની એ જ વિચારું છું. આ દાદાના દરબારમાં તમે જુઓ તો ખરા સાહેબ, કોઈને ખાલી જાણવા મળ્યું કે અહીંયા આજે ઉત્સવ છે તો બધી ચિંતા મેલીને અહીંયા દાદાના દરબારમાં આવી ગયા સાહેબ. ખરેખર ધન્યવાદ છે. અને એમાં તો બહેનો તો વધારેમાં વધારે બહેનો, વાહ, નારી શક્તિ જિંદાબાદ, વાહ. એટલે તો કહેવાય નો અંજની નો જાયો, એટલે કહેવાય અંજની નો જાયો. હે, અને ભક્તિ એમને એમ નહીં મળતી, એના માટે બહુ દુઃખ પડે છે સાહેબ. ત્યારે ભક્તિ મળે છે. આ ખાંડાની ધાર છે ભાઈ. ભક્તિ કરવી એ તો કે જેવી તેવી વસ્તુ નથી. આજે માળા પહેરીને કાલે ભગત બની ગયા, એમ થોડી ભક્તિ થાય. ભક્તિ કરતા કરતા તો સાહેબ એ તો હસમુખ મહારાજને ખબર કે ભક્તિ શું છે, અહીંયા બેઠેલા સંતોને ખબર કે ભક્તિ શું છે. આ લક્ષ યોનિમાં ફરતા ફરતા મને ને તમને ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે. અને એ મનુષ્ય અવતાર સાર્થક કરી અને હું તો તમને કહું છું, આમાંથી આપણે બધા ઉપર જઈશું ને એટલે ભગવાન આગળ ઊભા રહીશું. ત્યારે મારા મહાબલી હનુમાનજી આવી અને કહેશે કે એ ઊભા રહો, આ તો મારો ભગત છે, આ તો મારા દરબારમાં આવતો તો, આને જવા દો, આને સ્વર્ગમાં જવા દો સાહેબ. આ છે દાદાનો દરબાર. ભગવાન રામે જ્યારે વિદાય લીધી ને, આ સૃષ્ટિ પરથી જ્યારે વિદાય લીધી, આ સત્ય ઘટના છે, મારા ઘરનું નથી કહેતો, પણ ભગવાન રામે જ્યારે વિદાય લીધી ત્યારે આ આખી દુનિયાનું સૃષ્ટિનું કામ એમ કહેવાય છે કે ભગવાન રામ મહાબલી હનુમાનજી મહારાજને સોંપીને ગયા છે. બાપ હનુમાનજી, આ સમગ્ર સૃષ્ટિનું તમારે ધ્યાન રાખવાનું. તમે અત્યારે પણ જાઓ, હે, એવા હનુમાનજી મહારાજના દરબારમાં બેઠા છે. બાપ, એક નાનકડો દીકરો, એમ કહેવાય કે ઉચ્છલ તાલુકાનું સુંદર મજાનું પંખીલાના માળા જેવું ગામ. અવાજ આવે છે ને છેક સુધી? હા, બરાબર. સાઉન્ડ વાળા માટે જોરદાર તાળી પાડો એકવાર. હા, હવે સાઉન્ડ વાળા લેમેલ થઈ ગયા છે. એક ઉચ્છલ તાલુકાનું ખાબકા નાનું સરખું પંખીડાના માળા જેવું ગામ. અને એ ગામનો એક નાનકડો દીકરો સાહેબ, જેને ભગવાને પરચો આલ્યો ને આજે હું તમે બધા એના દર્શને, એના દરબારે દર્શન કરવા આવ્યા છે સાહેબ. અરે મારું ડાકોર ગામ અહીંથી 500 કિલોમીટર અહીંયા હું રહું છું. મારે અહીંયા આ બાજુ મહારાષ્ટ્રમાં ભજન કરવા જવાનું. હું 2 વાગ્યાનો અમારા સાતકાશી દિલીપ ગુરુજીના આશ્રમ પર કુમાર શાળા પ્રાથમિક શાળા આવીને બેઠો છું. બરાબર. એમ કે ભાઈ તમે નહીં ધોઈ 6:30 વાગે હું દિલીપ ગુરુજી, એમના ચિરંજીવી ભાઈ જયભાઈ, અમારા કંઠી ગુરુ જંબુ ગુરુ મહારાજ, અમારા સતીશભાઈ, એમ કે ભાઈ આખા અમે બધાય કલાકારો અને સતગુરુઓ બધા અમે ગુરુજી બધા ગાડી લઈને નીકળ્યા. બરાબર. ઉચ્છલ આવ્યું. ઉચ્છલ પછી આ જયભાઈએ ગાડી આ બાજુ વાળી એટલે મનમાં શંકા થઈ, મેં આ કઈ લઈ જાય છે આપણને. અને સાહેબ અહીં લાવીને ત્યાં ગાડી લાવીને ઊભી કરી દીધી. અમે બધા નીચે ઉતર્યા. આ બાજુ હનુમાનજીની હાજરી હતી. તે દિવસે મારે ઉપવાસ હતો બાપ. અને બરાબર એમ કહેવાય એ જ દિવસે હનુમાનજી મહારાજ એટલે કે હસમુખ મહારાજે સવારમાં જ કીધેલું કે આજે કલાકાર મારા મંદિરે આવે છે. વિચાર કરો, 12 કલાક પહેલા આ જગ્યા પર મારી અહીંયા આવવાની અમને એધાણી મળી ગઈ હતી સાહેબ. એ દરબાર છે અને આવીને બેઠો. જો કે આવી ગયો કલાકાર. હવે હું હસમુખ મહારાજ નહીં ઓળખતો, એ ભાઈ મને નહીં ઓળખતા. આનાથી વધારે પરચાસ તમને શું આપું સાહેબ?
अरे गर्व से कहो हम हिंदू हैं। बोलो जय जय श्री राम। जय जय श्री राम। अरे एवा तो अनेक परचाओ અહીંયા પૂર્યા છે જેને ગણવા જઈએ ને સાહેબ તો અહીંયા હાથ રાટો જતી રહે પણ એના બાપાના પરચાનો પાર ના આવે એટલા બધા બાપાના પરચા છે બાપુ। પણ એક વિનંતી કરું ભજનમાં તમને મજા આવશે પણ વચમાં કોઈ મહેરબાની કરીને કોઈ ઊભા થતા નહીં ડિસ્ટર્બ કરતા નહીં। તમને તરસ લાગે ને તો થોડીક વાર બેઠી લેજો પણ બીજાને ડિસ્ટર્બ થાય એવું મહેરબાની કરીને કોઈ કરતા નહીં। આ મારી તમને વિનંતી છે બાપ। કદાચ મારું ભજન તમને ગમે કે ના ગમે છતાંય હનુમાન દાદાની શરમ રાખી એમની બીક રાખીને બધાએ બેહજો બાપ। કારણ કે અહીંયા આવવાથી इरादे लाख बनकर टूट जाते हैं। अरे मेरे दादा के दरबार में वही आते हैं जिन्हें मेरा दादा बुलाते हैं। हाँ ये जावे बाकी बिदा हम लोग नहीं जाए सीधा। અને આજે તો મારી બહેનો તમે વિચારો તો ખરા કેવી એક જ ભાતની સાડી વાહ જોરદાર તાળીઓ પાડો મારી બહેનો માટે વાહ। આ કેટલો આનંદ સાહેબ એટલે એવી જોરદાર ચકાચક જય બોલો અને એવી જય બોલો એવી જય બોલો એવી જય બોલો કે મારો હનુમાનજી મહારાજ અને મારા પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામચંદ્ર ભગવાન અયોધ્યાથી એમ કહેવાય કે પોતે રથ લઈ અને ખાબકા ગામની અંદર આવી અને મને તમને દર્શન કરાવે એવી જય બોલો। બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય। આ લોકો જ બોલે છે તમે કોઈ બોલતા જ નહીં। જે જય ના બોલે એની બાજુ વાળાની સોગન। ઓ દાદા તમે બોલો છે ઊંચા હાથ કરીને બોલો। બોલો સિયાવર રામચંદ્ર ભગવાન की जय। महाबली पंचमुखी हनुमान जी महाराज की जय। श्री हसमुख महाराज की जय। श्री भाथी जी महाराज की जय। श्री अम्बे मात की जय। श्री काली मात की जय। सोमनाथ महादेव की जय। श्री तापी मैया की जय। नर्मदा मैया की जय। प्रेम से बोलो नमः पार्वती पते हर हर महादेव। मारवाना मत जो आवाज आए खादू नहीं तमें खाया नहीं है क्या खाया? हम तो जुआर का रोटला हमारे गणेश भाई के घर पे खा के आए हैं। बरकरा भिंगड़ी भटका साग दाल भात पापड़। हमको यहाँ भी प्रसादी अभी लेने की है प्रसाद तो लेंगे लेकिन आज उसका बर्थडे था। जरा हाथ ऊंचा करो हाथ तो गणेश भाई का बर्थडे था। बोलो नसीबदार है एक राम जी का जन्म और एक गणेश भाई का जन्म। वाह बोलो हैप्पी बर्थडे तो बोलो। બધાય ખાવામાં ચોકલેટો ખવડાવજો હા પ્રોમિસ। એટલે બધાય જમણો હાથ બે હાથ ઊંચા કરો મુઠ્ઠી વાળો અને બોલો પ્રેમ સે બોલો નમઃ પાર્વતી આ તો અહીંયા જ નહીં બોલતા બાકી ઘેર તો જોવો ગાડી નાખે અહીંયા જ ઓછું બોલે બહુ બોલ આ બેન તો બહુ ઓછું બોલે છે પણ બેન ઘેર જાય ત્યારે ખબર પડે બેન કેટલું બોલે છે હોય ગઈ જો નારી તું નારાયણી નારી રતનની ખાણ અને નારી થી નર નિપજા ધ્રુવ ને પ્રહલાદ આ નારી શક્તિ જિંદાબાદ બાપ। એવો સુંદર મજાનો કાર્યક્રમ છે। પેલા ગણપતિ બાપાનું ભજન કરીશું પછી હનુમાનજી દાદાની હનુમાન ચાલીસા કરીશું પછી આપણે સુંદર મજાના ભજનો અહીંયા સંતો બેઠા છે એમના સત્સંગો સાંભળીશું બરાબર। એટલે ટૂંકમાં આજે આપણે આનંદ કરવાનો છે બરાબર બધાએ પ્રેમથી। હું 8 વાગ્યાનો નીકળ્યો છું કેટલા વાગ્યાનો 8 વાગ્યાનો તારો અહીં 8 વાગે આવી રહ્યો વિચારો મને દુઃખ નહીં પડ્યું હોય। બૈરું કે છે હવાર થઈને જતા રહ્યો છો હવાર થઈને જતા રહ્યો છો ઘેર રહેતા નહીં ને શું કરવું હવે એટલે
પણ ગૌરી તમારા પુત્રને અને અમે બધાય ભેગા મળીને સમરીએ સૌથી પહેલા તમારા નામ. પણ દિવસના સમરે બ્રાહ્મણને વાણિયા એ તમને સમરે સંતને ચકો પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુધારા. એવી સીધી માયા દેવ મારા દેવતા મેર કરો ને મારા દેવ મેર કરો ને
જય સિયારામ. હરિઓમ. સદગુરુ મળ્યા તેરા તો આપણે બધા હનુમાન ચાલીસા કરીશું અને પછી આપણે ભજનની મોજ કરીશું. શ્રી ગુરુ ચરણ સરોજ રજે. જેને જેને આવડતું હોય બધા ગાજો અને બેહીને રહેતા તાલી પણ પાડજો. બરાબર? બધાને મારી વિનંતી છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધા બરનવ રઘુવર વિમલ જસુ જોદાયક ફલચા બુદ્ધિ તનુ જાન કે સુમરો પવન કુમાર બલ મોહે હર કલેશિયા. જય હનુમાન જ્ઞાન ગુણ